The function of education then is to help you from childhood, not to imitate anybody. એટલે જ કહેવાય છે કે શિક્ષણનું કાર્ય છે તમને બાળપણથી જ એવી રીતે ટ્રેન્ડ કરવા, તમને એવી રીતે મદદ કરવી કે કોઈ પણ વ્યક્તિનું અનુકરણ કરવાનું નહીં, બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. પણ હંમેશા તમે જેવા છો તેવા જ બતાવવાનું. એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. અને ખરેખર આ સૌથી અઘરી બાબત છે કે જેવા આપણે હોઈએ એવા જ આપણે બતાવીએ. વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ, તમે કદરૂપા છો કે સુંદર છો, વેધર યુ આર એન્વિયસ ઓર જેલસ. હવે ખરેખર એન્વિયસ અને જેલસ એ બંને સમાનાર્થી શબ્દ છે કે તમે ઈર્ષાળુ હોય તો પણ ભલે, ઓલવેઝ ટુ બી વોટ યુ આર, હંમેશા તમે જે છો એ જ બનીને રહો. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ તમે એ બાબતને સમજવાનો પ્રયત્ન કરો. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ એટલે તમે જેવા છો એવા ને એવા બનવું ખૂબ જ અઘરું છે. Because you think that you are ignoble. કેમ કે તમે એવું વિચારો છો કે તમે ઇગ્નોબલ છો. ઇગ્નોબલનો મતલબ થાય પ્રખ્યાત ન હોવું. એટલે આપણે શું કરીશું કે આપણે પ્રખ્યાત બનવા, ફેમસ થવા માટે જાત જાતના પ્રયત્ન કરશું, કોઈના જેવું આપણે વર્તન કરશું, કોઈના જેવું કાર્ય કરશું. Because you think that you are ignoble, and that if you could only change what you are, અને જો તમે જેવા છો એમાં તમે બદલાવ લાવી શકો છો, into something noble, કે તમે ઉમદા બનો છો, it would be marvelous, તો એક અદ્ભુત શ્રેષ્ઠ બાબત કહેવાશે. But that never happens. પરંતુ ખરેખર એવું થતું નથી. Whereas if you look at what you actually are and understand it. Whereas મતલબ ખરેખર તમે જેવા છો એ જ તરફ તમે ધ્યાન આપો અને તેને સમજો, તો એ જે સમજણ છે એ જ ખરેખર પરિવર્તન છે. એનાથી જ તમારામાં પરિવર્તન આવશે. સો ફ્રીડમ લાઈઝ નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. તો સાચી આઝાદી શેમાં રહેલી છે? તો કે કંઈક જુદું બનવામાં નહીં, કંઈ જુદું બનવાની કોશિશ કરવામાં નહીં. નોર ઇન ડુઈંગ વોટ એવર યુ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. અથવા તો તમને જે ગમે છે એ વસ્તુ કરવામાં નહીં. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓર ટ્રેડિશન. એટલે ઓથોરિટી ઓફ ટ્રેડિશન એટલે કે કોઈ પરંપરા છે એનું અનુકરણ કરવું. કોઈ પરંપરાનું અનુકરણ કરવામાં નહીં. ઓફ યોર પેરેન્ટ્સ, કે માતા પિતાની કોઈ પ્રણાલી છે, કોઈ રૂઢિગત બાબત છે એને અનુસરવામાં નહીં. ઓફ યોર ટીચર, શિક્ષકોની કોઈ પ્રણાલીને અનુસરવામાં નહીં. બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. પરંતુ તમે હરેક ક્ષણ, પ્રત્યેક ક્ષણ શું છો તે સમજવામાં જ ખરેખર સાચું પરિવર્તન રહેલું છે. યુ સી, તમે જુઓ, સમજો, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. તમને આ બાબત માટે તો શિક્ષિત કરવામાં નથી જ આવતા. યોર એજ્યુકેશન ઇન્કરેજીસ યુ
ટુ બીકમ સમથિંગ ઓર અધર. તમારું એજ્યુકેશન તમને કંઈક બીજું કે ત્રીજું કંઈક બીજું બનવા માટે પ્રેરિત કરે છે. બટ ધેટ ઇઝ નોટ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ યોર સેલ્ફ. પરંતુ આ તમારી જાતને સમજવા માટે બાબત નથી. યોર સેલ્ફ ઇઝ વેરી કોમ્પ્લેક્સ થિંગ. એટલે કે આપણી જાત જે છે, મતલબ આપણી જાતને સમજવી બહુ જ જટિલ વસ્તુ છે, બહુ જ અઘરી બાબત છે. ઇટ ઇઝ નોટ મેરલી ધ એન્ટિટી. એન્ટિટી એટલે અસ્તિત્વ. એ માત્ર એવું અસ્તિત્વ નથી ધેટ ગોઝ ટુ સ્કૂલ, કે જે તમે સ્કૂલે જાઓ છો. ધેટ ક્વારલ્સ, કે જ્યાં તમે ઝઘડા કરો છો. ધેટ પ્લે ગેમ્સ, ક્યાં તમે રમત રમો છો. ધેટ ઇઝ અફ્રેડ, કે જે ડરની બાબત છે. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન. પણ એમાં તો કંઈક બીજી બાબત છુપાયેલી છે. નોટ ઓબ્વિયસ. નોટ ઓબ્વિયસ એટલે જે સીધી રીતે દેખાતું નથી, છુપાયેલું છે એ બાબત. આ વાક્ય એવું કહેવા માંગે છે કે માત્ર સ્કૂલે જવું, એક સમય ભરવો, ત્યાં કંઈક ભણવું, રમત રમવી, વાતો કરવી અને પાછું ઘરે આવી જવું, એ એજ્યુકેશન નથી. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ઓફ ઓલ ધ થોટ્સ ધેટ યુ થિંક. એ બનેલું છે, એટલે કે આ સમજણ બનેલી છે શેના વડે? તો કે માત્ર તમે જે વિચારો છો એ જ વિચારોથી નહીં, માત્ર એવા જ વિચારોથી નહીં, બટ ઓલ્સો ઓફ ઓલ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ. પણ બીજા લોકો દ્વારા. અહીંયા બીજી પણ બાબત આવે છે. બીજા લોકો દ્વારા, બાય બુક્સ એટલે કે બીજા પુસ્તકો, ગ્રંથો દ્વારા, બાય ધ ન્યૂઝપેપર્સ છાપાઓ દ્વારા, બાય યોર લીડર્સ તમારા નેતાઓ દ્વારા. એન્ડ અહીંયા સુધીનું વાક્ય સમજીએ તો એવો મતલબ થાય છે કે માત્ર તમે વિચારો છો એ જ સમજણ શક્તિ નથી, પણ આપણા મનમાં અલગ અલગ ઘણા બધા સોર્સ એવા છે કે જેનાથી આપણા મનમાં આપણે ઘણા બધા પ્રકારના વિચારો જમા કરીએ છીએ. અહીંયા આપણને એવા ઉદાહરણ આપેલા છે કે ન્યૂઝપેપરમાંથી, નેતાઓ પાસેથી, બુક્સમાંથી, લોકો પાસેથી આપણને જાત જાતના વિચારો પ્રાપ્ત થાય છે. આ બધા જ વિચારો આપણી સમજણ બને છે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ. અને આ બધાને સમજવું ત્યારે જ શક્ય બને છે કે વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી, કે જ્યારે તમે કંઈક કોઈના જેવા બનવા ન માગતા હો ત્યારે. વેન યુ ડોન્ટ ઇમિટેટ, જ્યારે તમે કોઈની નકલ ન કરો ત્યારે. વેન યુ ડોન્ટ ફોલો, કે જ્યારે તમે કંઈક અનુકરણ ન કરો, કોઈનું અનુકરણ ન કરો. વિચ મીન્સ, કે જેનો મતલબ થાય રિયલી, ખરેખર. વેન યુ આર ઇન રિવોલ્ટ, કે જ્યારે તમે ખરેખર કોઈ બાબત સામે બળવો પોકારો છો. રિવોલ્ટનો મતલબ થાય ક્રાંતિ લાવવી, બળવો પોકારવો, વિરોધ કરવો. અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. આખી જે પરંપરા છે એની સામે, કંઈક બનવાની જે પરંપરાઓ વર્ષોથી ચાલી આવે છે એની સામે જ્યારે તમે બળવો પોકારો છો, એ સાચી સમજણ છે. વિસ્તારથી સમજીએ તો એવો મતલબ થાય કે એક વ્યક્તિ આપણા કુટુંબમાં કંઈક બને છે તો આપણે એના જેવું જ બનવું એવું જરૂરી નથી, પણ આપણી રસ, રુચિ અને આપણી જે બુદ્ધિ છે એ પ્રમાણે આપણે કંઈ ને કંઈ ફિલ્ડ આપણે સ્વીકારવું જોઈએ. કોઈને કોઈ પ્રકારનું આપણે કેરિયર બનાવવું જોઈએ. નહીં કે આપણા અંકલ કે ભાઈ કે બેન કે કાકા કે પપ્પા કે એના જેવા જ આપણે બનવાનો પ્રયત્ન કરીએ. ધેટ ઇઝ ધ ઓનલી ટ્રુ રિવોલ્યુશન. એ જ સાચી ક્રાંતિ છે. લીડિંગ ટુ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફ્રીડમ.
કે જે આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી અસામાન્ય જે આપણી આઝાદી છે એના તરફ આપણને લઈ જાય છે. લીડ એટલે લઈ જવું. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ એટલે કે આ પ્રકારની જે આઝાદી છે એને કેળવવા માટે, કલ્ટિવેટ એટલે કેળવવું, વધારવું, પ્રાપ્ત કરવું, ઇઝ ધ રિયલ ફંક્શન ઓફ એજ્યુકેશન. શિક્ષણનું એ જ સાચું કાર્ય છે. અહીંયા આ વાક્ય ટ્રુ ફોલ્સ તરીકે પણ આવી શકે. તો છેલ્લા વાક્યનું ફરી પાછું ગુજરાતી અનુવાદ જોઈ લઈએ. શિક્ષણનું સાચું કાર્ય છે કે આ પ્રકારની આઝાદી વ્યક્તિના મનમાં કેળવાય.